શ્રી ભગવાન બોલ્યા, એ પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મરૂપ મને વિના સંશયે જાણીશ એને સાંભળ. હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતું. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે ઓળખી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે, અને હે મહાબાહો, આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે, અને હું અખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત સૂતરમાં પરોવાયેલા મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. હે કુંતી, હું જળમાં રસ છું, ચંદ્ર તેમાં સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓંકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ છું. હું પૃથ્વીમાં પવિત્ર, ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું, અને તપસ્વીઓમાં તપ છું. હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું, અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે, તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે, એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ 3 પ્રકારના ભાવોથી આ આખો સંસાર પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ 3 ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે, પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે, તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા આસુરી સ્વભાવને ધરી રાખનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢ જનો મને નથી ભજતા. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. એમનામાંથી હંમેશા મારામાં એકાંત ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. આ બધાય ભક્તો ઉદાર છે, છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે. ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે. એ મહાત્મા ઘણો દુર્લભ છે. અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. જે સકામ ભક્ત જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે, તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. એ માણસ
એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે. તેમજ એ દેવતાઓને પૂજનારજનો દેવતાઓને પામે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે. અજ્ઞાનીઓમાં મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્તિ ભાવને પામનાર માને છે. પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો, માટે આ અજ્ઞાનની જન સમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે. હે અર્જુન, પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો. હે ભરતવંશી અર્જુન, સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્રઢ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાતાને પામી રહ્યા છે. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનાર જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે, એ રાગ દ્વેષ જનિત દ્રઢ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે. જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ માણસો એ બ્રહ્મને, સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. જે માણસો અધિભૂત અને અધિદિવ્ય સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મ સ્વરૂપ તો મને જ અંતકાળે ઓળખી લે છે, એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે, એટલે કે પામી જાય છે. જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત. ગીતા મહાત્મ્ય. શ્રી પૃથ્વી માતા પૂછે છે, અહો ભગવાન, પાછલા જન્મોના ફળ ભોગવનાર મનુષ્યને ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ કેવી રીતે હોય છે? શ્રી વિષ્ણુ બોલ્યા, પ્રારંભનો આનંદ માણનાર મનુષ્ય જો ગીતાના અભ્યાસમાં સ્વદેહ વ્યસ્ત રહે છે, તે આસક્તિ વિના કર્મોમાં વ્યસ્ત રહેતો નથી, તો તે સુખી થાય છે. જેમ પાણી કમળના પાનને સ્પર્શી શકતું નથી, તેમ ગીતાનું ધ્યાન કરનારને પાપો સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનો ગ્રંથ છે, ત્યાં પ્રયાગ જેવા બધા મંદિરો છે. જ્યાં ગીતાનો ઉપદેશ કરવામાં આવે છે, ત્યાં બધા દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, પાર્ષદો, નાગો, ગોપીઓ વગેરે રહે છે. જ્યાં ગીતાનું ચિંતન, અધ્યયન કે શ્રવણ થાય છે, ત્યાં હું હંમેશા નિવાસ કરું છું. હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું સંપૂર્ણ ઘર છે. ગીતાનો આશ્રય લઈને હું ત્રણેય લોકોને અનુસરું છું. ગીતા મારી શ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. તે અવિનાશી, શાશ્વત અને અવર્ણનીય બની ગઈ છે. તે વેદરૂપ, આનંદ આપનાર અને તત્વાર્થના 3 સ્વરૂપોથી ભરેલું છે. તે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણે અર્જુનને અંગત રીતે કહ્યું હતું. જે વ્યક્તિ ગીતાના 18 અધ્યાયનો હંમેશા સ્થિર ચિત્તે જપ કરે છે, તે બ્રહ્મપદનો અધિકારી બને છે. ગીતાના અડધા ભાગનો પાઠ કરનારને પણ ગાયના દાન જેટલો લાભ થાય છે. બીજા ભાગનો પાઠ કરનારને ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારને સોમયોગનો પણ લાભ થાય છે. તે ભક્તિ સાથે દરરોજ એક અધ્યાયનો પણ પાઠ કરે છે. રુદ્રલોકને પામે, તે વિશ્વને પ્રાપ્ત કરે છે અને તે શિવજી માનવમાં આવે છે. જે કોઈ ભાવિક ગીતાના એક અધ્યાય, એક શ્લોક કે એક ચરણના માર્ગે ચાલે છે, તે પણ આ પૃથ્વી પર મન્વંતર સુધી માનવ શરીર મળે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો નિયમિત પાઠ કરે છે, તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકની પ્રાપ્તિ કરે છે. અને ગીતાના ઉચ્ચારણથી સંહાર કરે છે, તે ઉત્તમ ગતિ પામે છે. જો કોઈ મહાન પાપી પણ ગીતા શ્રવણમાં વિલિપ્ત થાય છે, તો તે ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠનો આનંદ માણે છે. જે મનુષ્ય ગીતાના અર્થનું ધ્યાન કરે છે, તે અનેક કર્મો કરવા છતાં પણ જ્ઞાની બનીને જીવનમાંથી મુક્ત થઈ જાય છે અને દેહ છોડ્યા પછી પરમપદને પ્રાપ્ત કરે છે. જનકાદિ અનેક રાજાઓ ગીતા જ્ઞાનનો આશ્રય લઈને પાપ રહિત થયા છે. આ લોકોમાં
તેમનું સન્માન અને તે સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા છે. જે વ્યક્તિ ગીતાનો પાઠ કરીને ગીતાના મહાત્મ્યનો પાઠ નથી કરતો તેનો ગીતાનો અભ્યાસ નિષ્ફળ જાય છે. જે આ મહામય સહિત ગીતાનો અભ્યાસ કરે છે તે ઉપરોક્ત ફળને પ્રાપ્ત કરે છે અને તે દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ.